સુરત જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં આજ રોજ હોળી ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે 225 જેટલા બાળકોને પિચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય કેતકીબેન નાયક તથા ગોપાણી ઝીલ પિચકારી વિતરણમાં જોડાયા હતા। પિચકારી વિતરણની સાથોસાથ બાળકોને હાલ બજારમાં મળતી પ્લાસ્ટિકની થેલીઓ રંગીન પાણીથી ભરી રસ્તા પર અવરજવર કરનાર મુસાફરોને કે વાહન ચાલકો પર ફેંકવા નહીં જોઈએ, વાતાવરણને પ્રદૂષિત કરતા રંગોનો ઉપયોગ નહીં કરવો જોઈએ તથા પાણીનો બગાડ અટકાવવો જોઈએ વગેરે સૂચનાઓ આપવામાં આવી હતી। હોળી ધૂળેટીનું મહત્વ શું છે તેની પૌરાણિક વાર્તા બાળકોને કહેવામાં આવી હતી। સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળા દ્વારા દત્તક લેવાયેલા આંગણવાડી NZ17 આનંદ પાર્કમાં 40 જેટલા બાળકોને પિચકારીનું શાળાના આચાર્ય કેતકીબેન નાયક તથા શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના બાળકો પિચકારી મેળવી ખૂબ ખુશ થઈ ગયા હતા। તમામ જ્ઞાનગંગા પરિવાર તરફથી હોળી ધૂળેટી પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી। શાળાના આચાર્ય કેતકીબેન નાયક દ્વારા બાળકોને ધૂળેટી રમતી વખતે કઈ વાતની કાળજી રાખવી જોઈએ તેની સૂચનાઓ આપવામાં આવી હતી। પિચકારી મેળવી ભૂલકાઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા। તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનોને જ્ઞાનગંગા વિદ્યાલય પરિવાર તરફથી હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।